નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે। જેની પાસે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને પગાર મેળવી શકે છે 63,000ની આસપાસ। મિત્રો, આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 20 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલો પર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં ડિટેલ છે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી બિન શૈક્ષણિક વહીવટી સંવર્ગ 3નો જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓમાં 5 વર્ષ માટે માસિક ફિક્સ વેતન છે તે 26,000 છે। ત્યારબાદ પે લેવલ 2 એટલે કે 19,900થી લઈને 63,200 સુધી તમને જે ગ્રેડ પે છે તે મળવાપાત્ર રહેશે, પગાર મળવાપાત્ર રહેશે। અને જે આ ભરતી છે તેના માટે ઓનલાઈન કરવાની જે એપ્લિકેશન છે તે અહીં વેબસાઇટો આપેલી છે, જેમાં વેબસાઇટો અહીં આપેલી છે। બધી વેબસાઇટ ઉપર તમે એપ્લાય કરી શકો છો। 4 યુનિવર્સિટીની 4 વેબસાઇટ આપેલી છે, 4 વેબસાઇટમાં તમે ગમે એ વેબસાઇટમાં તમે એપ્લાય કરી શકો છો। હવે આ વેબસાઇટ છે તેના ઉપર તમારે જે એપ્લિકેશન કરવાની જે તારીખ છે તે શરૂ થવાની તે છે 15/7/2025થી લઈને 11/8/2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સમય પણ અહીં તમને આપી દીધેલો છે। ત્યારબાદ અહીં સૂચના જોવા મળશે। અહીં અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત આ સામગ્રી છે તે જાહેરાત દરેક ઉમેદવાર પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે। ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે। અરજીમાં તે પ્રમાણપત્રો દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો છે તે ભરવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ આ જે 4 વેબસાઇટ છે તેના ઉપર અવેલેબલ છે, જે તમારે ડાઉનલોડ કરીને વાંચી લેવાની રહેશે। અથવા તો મિત્રો, આ જે વિડીયો છે તેને પોઝ કરીને પણ તમે વાંચી શકો છો। તો હવે આપણે આગળની જે જાહેરાત છે તે જોઈએ। તો મિત્રો, હવે આપણે જોઈએ કે કેટલી જગ્યાઓ કઈ કઈ યુનિવર્સિટીમાં ભરવાપાત્ર રહેશે અને કઈ રીતે ભરવાની રહેશે। અહીં ભરતીનું નામ આપેલું છે જેમાં જુનિયર ક્લાર્ક વર્ગ 3। અહીં યુનિવર્સિટીના નામ આપેલા છે જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી તેમજ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી। તેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી છે તેમાં 73 જગ્યાઓ છે જે આ રીતે ફાળવેલ છે। અહીં કક્ષાવાર જગ્યાઓ છે। ત્યારબાદ અહીં મહિલાઓ માટે જે અનામત જગ્યાઓ છે તે આપવામાં આવેલી છે અને કુલ અનામત જગ્યાઓ છે તે પણ અહીં આપવામાં આવેલી છે, જે તમારે જાતે જોઈ લેવાનું રહેશે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 44 જગ્યાઓ છે, નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 32 જગ્યાઓ છે અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 78 જગ્યાઓ છે। તો આટલી કુલ જગ્યાઓ પર ભરતી થવાની છે। તો મિત્રો, આ બધી જે સૂચનાઓ છે તે તમારે PDF ડાઉનલોડ કરીને વાંચી લેવાનું રહેશે। ત્યારબાદ તમારે ફોર્મ ભરવાનું રહેશે। વયમર્યાદાની વાત કરીએ તો 11/8/2025ને ધ્યાને લઈને તમારી ઉંમર છે તે 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ। વયમર્યાદામાં જે છૂટછાટ છે તે તમને અહીં કેટેગરી વાઇઝ જોવા મળી જશે, તેમાં તમારે જોઈ લેવાનું રહેશે। મહત્તમ વયમર્યાદા છે તે 45 વર્ષ સુધીની છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા તો સરકાર માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ। ત્યારબાદ ગુજરાતી મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967ના ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ। ત્યારબાદ ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ। આ તેની જે તે સૂચનાઓ આપેલી છે। ત્યારબાદ અહીં બધું આપેલું છે તે તમારે જોઈ લેવાનું રહેશે। પગાર ધોરણ પણ અહીં આપેલો છે કે તમને 5 વર્ષ સુધી ફિક્સમાં રહેવાનું રહેશે। ત્યારબાદ તમને જે લેવલ 2નો પગાર તમને મળવાપાત્ર રહેશે। અરજી ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા કેન્ડિડેટ માટે 1,000 રૂપિયા ફી ભરવાની રહેશે।
તેમજ તેમાં બેંક ટ્રાન્સફરનો જે ચાર્જીસ છે તે પણ આપવાનો રહેશે. ત્યારબાદ અનામત વર્ગના પુરુષ અને મહિલાઓ માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે. તેમાં પણ બેંકનો ટ્રાન્ઝેક્શન ચાર્જ આપવાનો રહેશે. તેમજ દિવ્યાંગ ઉમેદવાર માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે અને માજી સૈનિકો માટે કોઈ પણ ચાર્જ દેવાનો રહેતો નથી. ઓનલાઈન અરજી કરવા માટેની પ્રોસેસ અહીં આપેલી છે, ફી ભરવાની પ્રોસેસ અહીં આપેલી છે. હવે વાત કરીએ કે પરીક્ષા કઈ રીતે લેવા છે. જેમાં સિલેબસ છે રિઝનિંગ 40 માર્ક, કોમ્પિટિટિવ એપ્ટિટ્યૂડ તેના 30 માર્ક રહેશે, ઇંગ્લિશ માટેના 15 માર્ક્સ, ગુજરાતી 15 માર્ક્સ, એમ 100 માર્ક્સની તમારી એક્ઝામ લેવામાં આવશે. અને જે પણ તમારા ખોટા માર્ક્સ પડશે તેના 25.25 માર્ક તમારું માઇનસ કરવામાં આવશે, જેથી માઇનસ પદ્ધતિ અહીં રાખવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો બધી જે સૂચનાઓ છે તે વાંચી લીધા બાદ જ તમારે એપ્લાય કરવાનું રહેશે. અહીં તમને તારીખો પણ આપી દેવામાં આવેલી છે, કઈ તારીખથી તમે એપ્લાય કરી શકો છો અને ક્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો. સાથે જે ફી છે તે પણ ભરવાની તારીખ છે તે સેમ છે. તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.